સુરતમાં રથયાત્રા પહેલા જ ગુનાખોરીની બે ઘટનાઓથી સનસનાટી ફેલાઈ ગઈ છે। એક જ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ઉધનામાં જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો છે, જેમાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થયો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 9 અશોક સમ્રાટ નગરમાં બે જૂથો વચ્ચે જીવલેણ અથડામણ થઈ હતી। જૂની અદાવતને લઈને થયેલા વિવાદમાં બંને પક્ષોએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો। આ હુમલામાં લકી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જ્યારે જાવેદ નામનો ઈસમ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। क्या नाम है आपका और भाई का नाम क्या है? क्या घटना मेरा बनी? नाम प्रिया धनराज तायड़े, मेरा भाई का नाम विक्की है। क्या घटना बनी पूरी? ओ मेरी मम्मी एक बार मेरे भाई को देखने गई थी। मेरा भाई बैठा था, फिर पिछली बार वो आवाज आई तो हम देखने गए। मेरा भाई ऐसा लेटा पड़ा था, उसने डायरेक्ट सामान घाल दिया, मेरे भाई को डायरेक्ट जगह पे ही खत्म कर दिया। पहले भी मेरे बाप को मारा, अभी भी मेरे भाई को मारा। पहले भी उसका हाथ था, अभी तो उसने सामने से वार किया। अभी आप उसको हमारे सामने लाओ, हम उसको मारेंगे। मारने वाला कौन है? क्या नाम है उसका? जाविद है उसका नाम। क्या करता है वो? वो क्या करता है वो हमको नहीं पता। आपके भाई क्या करता था? मेरा भाई काम करता था, कितने साल का है? 22-23 साल का। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, सूरत।